ઊંઘમાં અટપટા ભોગ ભાસે, ચિત્ત ચૈતન્ય વિલાસ તદરૂપ છે, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. ગાટ ઘડિયા પછી નામ રૂપ જૂજવા, અંતે તો હેમનું હેમ હોય. હે ચિત્ત ચૈ હે કાના, હે કાના ક્યાં ગયો? અરે અરે હમણાં તો અહીંયા તો ને એટલી વારમાં કાના કાના હા તે શીખેલ છે હે ભાઈ, નીત નવા ખેલ છે. નરસૈયાના સ્વામી બહુ કપટી તું તો, હા બહુ કપ. અરે હાપસો અહીંયા આવી ગયા અને હું પણ આ ક્યાં કૃષ્ણની સાથે વાત કરવા બેસી ગયો. માફ કરજો, હા માફ કરજો. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. આ કૃષ્ણ છે ને તે મારો ખાસ મિત્ર, મારો ખાસ ભાઈબંધ, પણ છતાં હું તમને કહી દઉં છું, એની અડફેટે બહુ ચડવા જેવું નહીં મળે. હા, કારણ કે તમને છે ને તે દુનિયા ભૂલાવી દે, દુનિયાદારીએ ભૂલાવી દે, નોકરી ધંધા ભૂલાવી દે ભાઈ. અમારી આખરીની એક સ્ત્રીની તમને વાત કરું. બિચારી છે ને તે માખણ લઈને ગોકુળથી મથુરા વેચવા જતી હતી, માખણ. અને ત્યાં રસ્તામાં એને કૃષ્ણ મળ્યા. અને પછી તો એની સાથે જે મીઠી મીઠી વાત કરી, જે મીઠી મીઠી વાત કરી કે પેલી બિચારી આહિરની નારી તો છે ને એમાં ખોવાઈ ગઈ. અને પછી તો છે ને મથુરામાં જઈને શેરીએ શેરીએ બૂમો પાડે, કોઈને લેવા મુરારી રે. જેને માખણમાં પણ મારો માખણ ચોર દેખાય, મુરારી દેખાય, તેની અસર કેવી હશે? અને આ હું છે ને તે બ્રાહ્મણ, મારો જન્મ બ્રાહ્મણ કુટુંબમાં, પણ નામ રાખ્યું નરસિંહ. નરસિંહ. હવે સિંહ તો શું, શિયાળના પણ ગુણ નહોતા મારામાં, સાચું કહું છું. પણ હા, આ રોજનો નિયમ કે શુદ્ધ જળ લોટીમાં ભરવાનું અને મહાદેવના મંદિરે જવાનું અને શિવને જળ અર્પણ કરવાનું. પણ એક દિવસ છે ને ત્યાં મંદિરથી પાછો ઘરે આવ્યો ને ત્યારે મારી ભાભીએ મને મેણું માર્યું. મેં પણ કીધું, જો ભાભી, હું ઘર છોડીને ચાલ્યો જઈશ. હા, તે નાગરણી નાયણ નચાવીને કે અરે કાલ હાલતો હોય તો આજ હાલતો થા. બહુ લાગ્યું અને ખોટું લાગી ગયું અને આમ ગુસ્સો આવ્યો ને એટલે આપણે પણ છે ને તે ઘરની બહાર નીકળી ગયા અને ગયા પહોંચી ગયા પેલા શિવના મંદિરે. ને ત્યાં શિવના મંદિરે છે ને તે મારા શિવને વળગીને હું મન ભરીને રડ્યો, મન ભરીને રડ્યો. ત્યાં છે ને શિવની આરાધના કરી. તમે માનશો, આ મારા પર છે ને સાક્ષાત શિવ પ્રસન્ન થઈ ગયા અને મને દર્શન આપ્યા અને પાછા કહે કે માગ માગ, માગે ત્યાં આપું. હવે શિવ જ્યારે સાક્ષાત તમારી સામે આમ ઊભા હોય ને ત્યારે તમે શું બોલો? હા, તમારી વાચા હણાઈ જાય, મનમાંથી શબ્દ નહીં ફૂટે અને આંખો આંસુથી છલકાઈ જાય. ને છતાં મેં કહ્યું, તમને જે વલ્લભ અને હોય જે દુર્લભ તે આપો ને મુझ પર દયા રે આડી. શિવ તો મને હાથ ખેંચીને વ્રજમાં લઈ ગયા અને ત્યાં વ્રજમાં મેં જોયું તો હા, સામે કૃષ્ણ હતા અને સાથે રાધિકાને પણ લાવ્યા હતા. અને આ કૃષ્ણ તો આવ્યા અને મારા આમ એક હાથમાં મસાલ અને બીજા હાથમાં આમ તેલની કુપી પકડાઈને ચાલ્યા ગયા પાછા રાધાના પાસે. અને તમને બધાને સાચું કહું ને તો તે વ્રજની વાંસળી મને બહુ મીઠી લાગી. હા, બહુ મીઠી લાગી. અને એ ચાંદની રાતે મેં રાસલીલા જોઈ. રાસલીલા, એ રાસલીલા કે જેને જોવાને માટે ભલભલા તપસ્વીઓ, યોગીઓ, પુણ્યાત્માઓને પણ ભાગ્યે જ જોવાની મળે ને
એ રાસલીલા જોવાનું સદભાગ્ય મને સાંપડ્યું અને હું તો ધન્ય થઈ ગયો. પણ ત્યાં છે ને તે રાધાજીની નથણી પડી ગઈ અને ત્યાં અંધારું હતું એટલે હું પણ છે ને મશાલ લઈને ત્યાં પહોંચ્યો. વધારે અજવાળું આવે ને તે માટે મશાલમાં વધારે ને વધારે તેલ રેડવા માંડ્યું. વધારે પ્રકાશ આવ્યો ને એમાં રાધાની નથણી દેખાઈ. નથણી તો મળી પણ એ મશાલ સળગતી ક્યારે મારો હાથ સળગાવી ગઈ ને મને ભાને ન રહ્યું અને આખો હાથ આમ ભડ બળવા લાગ્યો. આ રાધાએ જોયું અને રાધાએ કાનાને ઈશારો કર્યો એટલે કાનો તરત મારી પાસે આવ્યો અને મારા હાથ પર એને હાથ ફેરવ્યો અને બળીને રાખ થઈ ગયેલા હાથને છે ને પાછો જીવંત કર્યો. હા, એટલે આ રાધાજી મારી પાસે આવ્યા અને પછી મને કહ્યું પણ ખરું કે ભાઈ હવે આના કઈ ગુણગાન ગાજો. એટલે મેં તો છે ને સૌથી પહેલા રાધાને માટે એક ગીત રચ્યું. નાગર નંદજીના લાલ, નાગર નંદજીના લાલ, વૃંદાવનની કુંજ ગલી બાટું કે જીણમો, રાધાજીની નથણીનો શામળિયો છે ચોર ચોર ચોર. બસ આ ત્યારથી છે ને આ કાનો મારો ખાસ મિત્ર બની ગયો. એ જ્યાં જાય ત્યાં હું જાઉં. અને આ તમને આ પેલા નાગ દવન વાળો પ્રસંગ કહું. આ ગીડીદળો તો છે ને પડ્યો યમુનામાં અને યમુનામાં તો કાલિયા નાગ રહે એની બબ્બે નાગણો સાથે. પણ આ મારા કાનાની હિંમત અને સાહસ તો જુઓ. કૂદી પડ્યો યમુનામાં અને તે નાગણો એને જોયો અને નાગણો એને કીધું પણ ખરું, રે બાળક તું માર્ગ ભૂલ્યો કે તારા વેરીએ વળાવ્યો, નિશે તારો કાળજ ખૂટ્યો અહીંયા તે સિદ્ધ આવ્યો. અને પછી મારા કાનાએ જે જવાબ આપ્યો છે એ પણ સાંભળવા જેવો છે. અને ભાઈ તમને આવડતે ને તમે સૂર પુરાવો તો પણ મને આનંદ થશે. નથી નાગણ હું માર્ગ ભૂલ્યો કે મારા વેરીએ વળાવ્યો, મથુરા નગરીમાં જુગટું રમતા નાગનું શીશ હાર્યો. વાહ ભાઈ વાહ, મજા આવી ગઈ. પણ આ મારા કૃષ્ણને છે ને મારા કાનાને આમ પામવો બહુ સરળ, પણ આ સમજવાનો બહુ ઝઘરો. હા, બહુ ઝઘરો. કારણ કે જે કૃષ્ણ આ અર્જુનને ગીતામાં ઉપદેશ આપે કે સત્યમ વદ અને ધર્મમ ચર, ત્યાં નાગણોની આગળ હળાહળ જુઠ્ઠું બોલે. અને સાચું કહું ને તો નાગણો છે ને તે મારા કાનાના ભોળા સ્મિત પર મોહી પડી. અને મારા કાનાનું સ્મિત એટલે આહાહાહાહા, ત્રિભુવન મોહક સ્મિત. હા, જેમાં ભલભલા ઋષિ મુનિઓ યોગીઓ અને બધા જ આમ મોહી પડે. આ તો બિચારી સામાન્ય નાગણ હતી ને. અને આ મોજ છે ને તમને મારે જો એ જગતનો હોય તો, અને આ મોજ તમને તારે પણ જો હોય એ મારા જગતના નાથનો. અને મારી નાગણોને તો જે મોહ લાગ્યો ને મારા કાનાનો મોહ લાગ્યો હતો ને. અને આ કૃષ્ણની કોઈ પણ વાત હોય ને તો આપણા જિંદગીમાં કોઈક ને કોઈક સંદેશો આપતી જાય છે. આ નાગ દમનના પ્રસંગમાં પણ એને બહુ સરસ સંદેશો આપ્યો કે આપણામાં રહેલા કામ, ક્રોધ, મોહ અને લોભને છે ને આ ચાર માથાવાળો નાગ છે ને તેને નાથો. એને નષ્ટ કરવાની જરૂર નથી, એને મારવાની પણ જરૂર નથી, પણ એને નાથવાની જરૂર છે કે તો જ આપણે શિવ સુધી, એ ભક્ત સુધી પહોંચી જઈશું. અને મારો કાનો છે ને તે આ વિષ્ણુનો 8મો અવતાર. અને મેં એક દિવસ કાનાને પૂછ્યું કે ભાઈ આ વિષ્ણુના ભક્ત કેવા હોય? તો મને કે આ વિષ્ણુના ભક્ત હોય ને એ ભક્ત તો છે ને તે આમ બીજાના દુઃખ દર્દ સમજે,
એમના દુઃખમાં સહભાગી થાય, એમનાથી થાય એટલી મદદ કરે, પણ કોઈ દિવસ મનમાં ગર્વ ન આણે. એટલે એમ જ માને કે આ તો મારો કાનો કરાવે છે, આ તો મારો વિષ્ણુ કરાવે છે. એટલે મેં કાનાને પૂછ્યું કે આ વાત કેવી રીતે લોકો સુધી પહોંચાડી? અને બસ પછી તો ઈચ્છા મારા કાનાની, એ શબ્દ મારા કાનાના, અને એક પદ રચાય. એમાં હું તો નિમિત્ત માત્ર હતો. હા, આપણે આ પદની માત્ર 2 લીટીઓ આજે સાથે ગાઈશું. ભાઈ ગાશો ને? હા, ગાશો ને? ભાઈ ગાજો. હા, તમે ગાજો બધા, અને તમે બધા ગાશો ને તો આજે મારો કાનો બહુ રાજીનો રેડ થઈ જશે. હા, ગાજો. વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પિય પરાઈ જાણે રે, પર દુખે ઉપકાર કરે તો એ મન અભિમાન ન આણે રે. વૈષ્ણવજન તો તેને કહીએ. વાહ 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 વાહ, આનંદ થઈ ગયો. અરે હા હા ભાઈ, આવું છું. જોયું, મને એના વગર નહીં ચાલે, એને મારા વગર પણ નહીં ચાલે. ચાલો ત્યારે એને બોલાવે તો જાવું તો પડશે જ ને. અને જતા જતા આપ સૌમાં રહેલા બ્રહ્મા, વિષ્ણુ અને મારા મહાદેવ, અને આપ સૌમાં રહેલા જગત જનની શક્તિ સ્વરૂપમાં જગદંબાને મારા કોટી કોટી પ્રણામ. હા બાપા, આવું છું. આવજો ત્યારે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.